અષાઢ સુદ બીચના સમગ્ર દેશભરમાં અલગ અલગ સ્થળોએ રથયાત્રાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને સુરતમાં પણ 11 અલગ અલગ સ્થળોએથી નગરજનોને સામેથી દર્શન આપવા માટે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા। શહેરની સૌથી મોટી ઇસ્કોન મંદિરની રથયાત્રા બપોરના સમયે રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ હતી। આ રથયાત્રા પોલીસ કમિશનર, કલેક્ટર, સાંસદ સહિતના રાજકીય આગેવાનોએ પૂજા આરતી કરી રથ ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને જય રણછોડ માખણ ચોરના નારાથી સુરત ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રા દરમિયાન ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો અને 13 કિલોમીટરની રથયાત્રામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। દેશમાં રથયાત્રાનું સૌથી મોટું આયોજન જગન્નાથપુરી મંદિર ખાતે કરવામાં આવ્યું છે। આ સિવાય દેશની બીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે। આ ઉપરાંત ગુજરાત અને દેશભરમાં અનેક સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સુરતમાં પણ જહાંગીરપુરાના ઇસ્કોન મંદિર, વરાછા ઇસ્કોન મંદિર, વેટોડ, ગુરુકુળ, અમરોલીમાં લંકા વિજય હનુમાન મંદિર ઉપરાંત મૈદરપુરા ખોડિયા બાબા મંદિર, પાંડેસરામાં જગન્નાથ મહાપ્રભુ મંદિર અને સચિનમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોન સંસ્થા દ્વારા કાઢવામાં આવતી રથયાત્રા ભક્તોને વધુ આકર્ષિત કરતી હોય છે। આ મંદિર દ્વારા 1994માં પ્રથમવાર રથયાત્રા શરૂ કરવામાં આવી હતી। ઇસ્કોન સંસ્થા જહાંગીરપુરા હરે કૃષ્ણ મંદિર તરફથી 33મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અષાઢી બીજ એટલે શુક્રવારે શહેરના 7 સ્થળો પરથી અલગ અલગ રથયાત્રાઓ કાઢવામાં આવી હતી, જેમાં શહેરની સૌથી મોટી રથયાત્રા એટલે કે ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવતી રથયાત્રાને બપોરના 3 વાગ્યાના સમયે સુરત રેલવે સ્ટેશનથી કલેક્ટર, પોલીસ કમિશનર, સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના રાજકીય નેતાઓએ ભગવાનની પૂજા અને આરતી કરી રથ ખેંચી તેનો પ્રારંભ કરાવ્યો હતો। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા। યાત્રામાં ભગવાનની ઝાંખીઓના દર્શન પણ થયા હતા। ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોરના નાદ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા રેલવે સ્ટેશન, ઉધના દરવાજા થઈ મજુરા ગેટ, સરદાર પુલ, અડાજણ રોડ થઈને મોડી રાત્રે જહાંગીરપુરાના ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્ણ થશે। રથયાત્રાના દર્શન કરવા આવતા ભક્તજનોને પ્રસાદી રૂપે બુંદી તથા હલવા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં ભજન મંડળીઓ પણ હાજર રહી હતી। રથનો દોરડો ખેંચવાથી પાપનું ધોવાણ થાય છે એવી પણ એક માન્યતા છે, જેના કારણે વધુમાં વધુ લોકો યાત્રામાં સામેલ થઈ રથનો દોરડો ખેંચી સાવરણી મારી જગ્યા પવિત્ર કરી હતી। આમ પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના તમામ રૂટ પર પોલીસ દ્વારા કડક સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું હતું। સમગ્ર રૂટ પર મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ડીપ પોઈન્ટ તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવાય 9000થી વધુ પોલીસ જવાનોએ ચપ્પે ચપ્પે નજર રાખી હતી। આ ઉપરાંત રથયાત્રા દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી પણ સજ્જ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, રથયાત્રાની દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે શહેરના હાઈટેક કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પરથી પળે પળનું સુપરવિઝન કરવા માટેની પણ તૈયારી કરવામાં આવી છે। આજે સમગ્ર ભારત જય જગન્નાથના નારા સાથે ગુંજી ઉઠ્યો છે। પુરી હોય, દ્વારકા હોય, સમગ્ર દેશના તમામ પવિત્ર સ્થાનો હોય, અનેક શહેરો હોય, ત્યાં ભગવાન જગન્નાથજીના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સુરત મહાનગરમાં પણ જહાંગીરાબાદ મુકામે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા સુરત રેલવે સ્ટેશન પરથી રથયાત્રા નીકળશે અને તે ઇસ્કોન મંદિર પાસે સમાપન થશે। તો આ ભવ્ય રથયાત્રા નિમિત્તે માત્ર જય જગન્નાથજીની જે યાત્રા છે, યાત્રામાં ભગવાન કૃષ્ણ જાતે, બલરામજી અને સુભદ્રા આ ત્રણેય નગર ચર્ચા માટે નીકળે છે। આ વર્ષોની પરંપરા રહી છે અને આ વર્ષોની પરંપરા એ સનાતન હિન્દુ ધર્મે ટકાવી રાખી છે। જય જગન્નાથના નારા સાથે ફરીથી એક વખત આપ સૌનું હાર્दिक स्वागत। जगन्नाथ की रथ यात्रा भी निकल रही है, तो आप लोग सूरतवासी घर से निकलिए दर्शन के लिए, प्रसाद के लिए। जगन्नाथ आ रहे हैं आप लोगों को दर्शन देने, तो आइए दर्शन कीजिए, प्रसाद लीजिए। देखिए ये आपके सामने माहौल है, मैं कुछ कहूँ तो कम पड़ेगा। अभी 3 बजे निकलेगी, रात को 9 बजे तक इस्कोन मंदिर जहांगीरपुरा में पहुंचेगी। तो आप लोग आइए, थैंक यू। સમગ્ર શહેરજનોને આષાઢી બીજ અને પવન યાત્રાના પર્વની હાર્દિક શુભકામનાઓ। ભગવાન જગન્નાથ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય લાવે એવી પ્રાર્થના છે। આ પવિત્ર ઉત્સવ શાંતિપૂર્ણ અને આનંદદાયક વાતાવરણમાં
ઉજવાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ તૈયાર છે. હું તમામને આપ સૌને નમ્ર વિનંતી કે આપણને સૌ સાથે મળીને શિસ્તબદ્ધ રીતે આ પવિત્ર મહોત્સવ ઉજવણી કરીએ અને પવિત્ર યાત્રાને સફળતા બનાવીએ. જય જય હરે કૃષ્ણ. આજનો માહોલ ખૂબ આનંદમંદ છે. અમે રંગોળી આર્ટિસ્ટ છીએ અને અમે હર વર્ષે 5 વર્ષથી રોડ પર રંગોળી બનાવીએ છીએ. સ્ટેશનથી શરૂઆત કરીએ છીએ અને જહાંગીરપરા સુધી અમે રંગોળી બનાવીએ છીએ. રોડ પર લાઈવ રંગોળી જેમ જેમ રથ આવે છે પહેલા અમે રંગોળી બનાવીએ છીએ અને એટલો સારો ઉત્સાહ છે અમને ભગવાનના દર્શન કરવા મળે એ જ અમારા માટે ઉત્સાહની એક સુનેરી પળ છે.